એક્ટ 1885 માં અંગ્રેજોએ જે કાયદો બનાવ્યો હતો એ કાયદાની કલમ 10 ને 16 આધારે અત્યારે વળતર ચૂકવે છે 2026 એટલે આ અંગ્રેજોની સરકાર છે કે ભારતની છે? પણ એમાં ખેડૂતો ઈ પણ સાપકડાના કહી દે કે વળતર નક્કી કરીને ગયા ઈ પણ વળતર નથી આપતા જે નક્કી કર્યું વાત છે. પહેલા તો નક્કી કેવી રીતે કરે છે એ જોઈએ. નથી મળતું એના ઉપર હું તમને મારી અભિપ્રાય આપું. 1885 નો અંગ્રેજોનો બનાવેલો કાયદો છે. એ કાયદાની કલમ 10 ને 16 ના આધારે અત્યારે ગુજરાતની ભાજપની સરકાર ખેડૂતોને વળતર આપે છે. હવે 1885 માં જમીનનો ભાવ શું હોય, ખેતી કેવી હોય, ફળદ્રુપતા કેટલી હતી, ખેતીની ઉત્પાદકતા કેટલી હતી, પ્રોડક્શન કેટલું હતું, અવેરનેસ કેટલી હતી, ખેડૂત કેટલા હતા 1885 માં. આજથી 100 વર્ષ પહેલાનો કાયદો અત્યારે લાગુ કર્યો. તો કોઈ એને કહેવા વાળું નથી કે 2026 નો કાયદો લાવો અને એ પ્રમાણે નિયમ બનાવો ને એ પ્રમાણે વળતર આપો.